શહેરના વાસનાભાલી રોડ પરથી ફર્નિચર યાર્ડમાં લવાયેલો વિદેશી શરાબનો મોટી માત્રામાં જથ્થો બિનવારસી હાલતમાં પકડાયો છે. 31મી ડિસેમ્બરની ઉજવણી કરવા સૌ કોઈ આતુર છે, ત્યારે બુટલેગરો પણ દારૂના શોખીનોને દારૂ પીરસવા માટે અવનવા પેંતરા અજમાવીને રાજ્યભરમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા છે. તેવામાં બાજ નજર રાખી બેઠેલી પોલીસ બુટલેગરોના દારૂ ઘુસાડવાના પ્રયત્નો નિષ્ફળ બનાવી રહી છે. ત્યારે ગોત્રી પોલીસે ભંગાર ફર્નિચરની યાર્ડમાં છુપાઈને લઈ જવાતો મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગોત્રી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે શુક્રવારે મોડી રાત્રે પોલીસ મથકની હદમાં વિદેશી શરાબના જથ્થાની હેરાફેરી થનાર છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં એક પંજાબ પાર્સિંગની ટ્રક જણાઈ આવી હતી. જેમાં તલાશી લેતા ટ્રકમાં ભંગાર ફર્નિચરની યાર્ડમાં વિદેશી શરાબની જુદી જુદી બ્રાન્ડની 200 પેટી મળી આવી હતી. હાલ ગોત્રી પોલીસે વિદેશી શરાબનો જથ્થો ટ્રક ગોત્રી પોલીસ મથકે લાવી આ ટ્રક કોની માલિકીની છે અને વિદેશી શરાબનો જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને કોને મોકલ્યો છે, ઉપરાંત આ ટ્રકમાં કોણ સવાર હતું તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.